ઓ પાતલી તમલ અનલી દેવી તાલલે ઓ મીના. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, ફાઇનલી મોર્નિંગ થઈ ગયું છે. ઉઠતા હતા વર્ણીબેન ઉઠી ગયા. હું દીક્ષિતા રેડી થઈ ગયા છે. મેરેજ ફંક્શનમાં જવાનું છે, જો કે હલ્દીમાં જવાનું છે. ગેમ ને ઘણું બધું છે, તો સાથે રહેજો, જોવાની મજા આવશે. આજે 7 વાગે ઉઠ્યા, સોરી 6:30-7 ઉઠ્યા, ઉઠીને રેડી થઈ ગયા છે. બ્લુ થીમ હતી પણ આપણી પાસે બ્લુમાં કંઈક કુર્તા નહોતો, આપણે એવું કંઈક ચડાવ્યું છે. તો ત્યાં જઈને મેડમ એવું કંઈક ચડાવ્યું છે. વર્ણી હા ઉઠતા વેત મીંડા છે રમવા. ફામે ગયો તો દીક્ષિતા મૂકીને આવ્યો, બધા વ્હાઈટ પહેર્યું, બ્લુ પહેર્યું હતું, શર્ટ પહેર્યું. મેં કીધું હાલો વ્હાઈટ કુર્તો નાખી આવી, હાવ ખરાબ લાગે નહીં કરતા થોડુંક સારું એમ કરીને અત્યારે કુર્તો ચડાવ્યો છે, જોઈ શકો છો તમે. વ્હાઈટ કુર્તો, વ્હાઈટ પેન્ટ ને બધું વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ. તો ચાલો ફટાફટ જઈએ, લોકો વેઇટ કરે છે. રેડી જોઈ શકો છો. ફાઇનલી આપણે હલ્દી માટે આવી ગયા છે ને અત્યારે ડેકોરેટ ચાલે છે. હા ઓકે, ત્યાં આપણે કપલ રેડી હોય તો ઇન્ફોર્મ કરજો, આપણે અનાઉન્સ કરીએ. બધા લોકો કપલ ને વેઇટ કરે છે. ત્યાંથી સામેથી રેડી એન્ટ્રી છે, લોકો ધીરે ધીરે આવે છે અને અહીંયા પહોંચશે, બધા ડાન્સ કરશે. વેરી ગુડ. ટ્રેન્ડિંગ સોંગ ગાયું છે, કોશિશ સારી કરી છે, પણ મેં કીધું તમને, તમારું ધ્યાન નહીં, મેં બંનેને કીધું કે તમારે ચેન્જ થવું હોય તો થઈ જાઓ, પણ પોઈન્ટ હજી થવું છે. ઓકે, થવું હોય તો થઈ શકો છો, બીકોઝ આમાં કેવું કે એને કમ્ફર્ટેબલ હોય કે ના હોય એટલા માટે મેં કીધું પ્રોપર બે લાઈન. આણે પ્રયત્ન સારો કર્યો છે, એનાથી સારું ગાશો તો જ તમને પોઈન્ટ મળશે. આ સોંગ હું મારા ધર્મપત્ની માટે ઓ પાતલી તમલ અનલી દેવી તાલલે ઓ મીના નાલી મનમાં વૈતાલે જોઈ એના દલના તૂટા તાલલે ઓ મીના નાલી મનમાં વૈતારે. અને મેના રાણી એટલે વૈસા છે, મેરેજ નવા થયા છે 2 વર્ષ. અચ્છા ઈ છે, હું આ બાજુવાળાને સમજ. બધા રેડી થઈ ગયા છે. આ મંડપ ઉપર ફૂલ વયા ગયા, જો બધા બેઠા છે, આગળ જતા રહ્યા છે. રેડી બધા? થોડા કેમેરામેન ની સામુ જોવો, જે રીતે કે એ રીતે સેટ થાવ બધા. ઓકે, અને હું દીક્ષિતા અહીંયા વર્ણીને હાચવી છે. આવવાના ભાઈ ભાભી છે, છોકરાને હાચવે છે.
ત્યાંથી ફામે છે ડાયરેક્ટ ગાંઠિયા ખાવા. દીક્ષિત અહીંયા બેઠા છે. અહીંયા ઓર્ડર આપ્યો છે. અહીંયા વડલ ગાંઠિયા લાઈવ મળે. ચકાચક બનાવે તો ચાલો થોડા ગાંઠિયા ખાતા જાય. બપોરે જેમ તો જમવાનું જ છે. ગાંઠિયાનો ઓર્ડર દીધો છે તો અહીંથી ગાંઠિયા ખાઈને આપણે ડાયરેક્ટ જાશું ઘરે. ફાઇનલી ગાંઠિયા ખાઈને આપણે ઘરે આવી ગયા છે. બસ હવે જીપ બોલાવી છે તો ચાલો હજી જોઈએ બપોર પછી હું કામ કરું છે આઈડિયા નથી. ઓફિસે જાઉં કે બહાર જશું ખબર નહીં. તો ચાલો જઈએ ઘરે ને જમીને પછી કંઈક આગળનું પ્લાન નક્કી કરશું. તો ફાઇનલી ચા પીવાય કે નહીં જો બે છોકરાઓ રમે છે. એકને કંઈક બીજું જતું એકને કંઈક બીજું જતો હોય. આ સફરજન ખાય તો ઓલું સફરજન ખાય, આ સંતોષ ખાય તો ઓલું ખાય. ચાલો આજે ચા પીને અમે વિડીયો એડિટિંગ કરી લઈએ જલ્દી ટાઈમ છે તો. હા બે બેનું મામા ફોઈની બે ગયા છે સામે ટીવી જોતી જ એનું એકબીજા રમતો કર્યા જાય છે. મમ્મી એવા છે એટલે બે ને જો 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 બે જ્યાં જાય ત્યાં જ જાય. દીકો ઇયરફોન કોને દીધા તને? હે મમ્મા દીધા છે ને? આપણા રૂમ ની પેલી લાઈટ છે કે બે સ્વિચ જે વેટ પાછી દેખાય છે ઈ કોપી કે લેવું આમ ફર તો ઓલી બાજુ નહીં ઇયરફોન કોને દીધા તને? વર્ણી આવવાનું ઇયરફોન કોને દીધા? આવડા કોને દીધા? મમ્માએ દીધા? મમ્માએ દીધું બોલું? હા રમો હો રમવા દે ને રમવા દેજે. ફાઇનલી ગાઈઝ અત્યારે અચાનક થી પ્લાન બન્યો મૂવી જોવા જવાનો. 7 વાગ્યા ટાઈમ છે પણ ફોન આવ્યો હમણાં. ઘરે જ હતો ઘરે જ બેઠો હતો નકરી ટીવી જોઈ કાંઈ કામ નથી કર્યું. આજ મજા કરી તો તારક મહેતા જોઈ મજા કરી. ફોન આવ્યો કે મૂવી જોવા જવાનું છે ચાલો તો જઈએ. તો નીકળી ગયો છે. પેલા નાસ્તો કરવા જવાનું છે પછી સુધી મૂવી જોવા. કંઈક ગુજરાતી મૂવી છે નામ મને નથી ખબર બુક કરાવી દીધું છે ખાલી મારે જવાનું છે તો ચાલો ફટાફટ જઈએ. પેલા નાસ્તો પછી અત્યારે 6:30 થયા છે. ઘૂઘરા ખાવા આવ્યા છે. આજે હરેશભાઈ ની જો હા ભાઈ 20 કિલો વજન ઘટાડ્યો છે. ના કેટલો વજન ઘટાડ્યો? 22 વજન કેટલો ઘટાડ્યો? 8 કિલો ભાઈ વજન ઘટાડ્યો અને ઘૂઘરા ખાય છે ઉભા ઉભા. તો ફાઇનલ અત્યારે થિયેટરમાં આવી ગયા. વાગ્યા છે 7 વાગ્યા છે અને મૂવી કંઈક ઉંબરો કરીને છે મૂવી જોવા આવ્યા છે. તો ચાલો ફટાફટ વોશરૂમ જઈને પછી જશું. મૂવીમાં ટાઈમે થઈ ગયો છે ચાલો જઈએ ફટાફટ. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા અને હું ભાઈને બેઠા છીએ. હાલ જ મીટિંગ છે તો ફટાફટ એક મીટિંગ અટેન્ડ કરી લઈએ અને પછી વિડીયો એડિટિંગ બાકી છે તો વિડીયો એડિટિંગ કરીએ અને મળીએ આપણે આવતીકાલે. બાય બાય ગાઈઝ. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો.